નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ માખણ ચોરતા હતા તેનું રહસ્ય શું હતું. તો આજે તેના વિશે વાત કરવાના છીએ કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખા વિશ્વનો પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણ શું ખરેખર માખણની જરૂર હતી? શું તેઓ માત્ર શરારત માટે માખણ ચોરતા હતા કે પછી આ લીલાની પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું હતું? આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના આ અદ્ભુત લીલાનું રહસ્ય જાણવાનું છે, તેથી આ વાર્તા અંત સુધી સાંભળજો. હજારો વર્ષ પહેલા ગોકુળ ગામમાં નંદ બાબા અને માતા યશોદાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. સમગ્ર ગોકુળમાં આનંદ છવાઈ ગયો. નાનો કાનુડો પોતાની મધુર સ્મિતથી બધાના દિલ જીતી લેતો. તે નટખટ સ્વભાવથી આખું ગામ ખુશ રહેતું. તે સમયમાં ગોકુળના દરેક ઘરમાં ગાય હતી. દરેક ગોપી પ્રેમથી દૂધ, દહીં અને માખણ બનાવતી. પણ ભગવાન શ્રી કૃષ્ણ માખણ ખૂબ જ ગમતું. પણ પ્રશ્ન એ છે કે નંદબાબાના ઘરમાં તો ઘણું માખણ હતું, તો પછી તેઓ બીજાના ઘરમાં કેમ જતા હતા? તો ચાલો જાણીએ. દરરોજ ગોપીઓ માતા યશોદા પાસે આવતી. યશોદા, તારો કાનુડો ફરી અમારા ઘરમાં આવ્યો હતો. મટકી ફોડી નાખી, માખણ ખાઈ ગયો અને વાંદરાઓને પણ ખવડાવી ગયો. માતા યશોદા હસીને કહેતા, મારો લાલ તો આખો દિવસ મારી સામે રહે છે. પણ ગોપીઓ કહેતી, અમે પોતાની આંખે જોયો છે. એક દિવસ શ્રી કૃષ્ણ પોતાના મિત્રો સાથે નીકળ્યા. તેઓ એક ગોપીના ઘરમાં ગયા. માખણની મટકી ખૂબ ઊંચે લટકતી હતી. શ્રી કૃષ્ણ બોલ્યા, ચાલો મિત્રો, આજે નવી રીતે અજમાવીએ. બધા મિત્રો એકબીજાના ખભા ઉપર ચડી ગયા. માનવ પિરામિડ બન્યો. સૌથી ઉપર શ્રી કૃષ્ણ પહોંચ્યા. મટકી તોડી માખણ કાઢ્યું. પહેલા મિત્રને ખવડાવ્યું, પછી વાંદરાઓને પણ આપ્યું. બધા હસતા હસતા ભાગી ગયા. એક દિવસ માતા યશોદાએ શ્રી કૃષ્ણને રંગે હાથે પકડી લીધા. આજે તો તને સજા જરૂર મળશે. શ્રી કૃષ્ણ નિર્દોષ ચહેરા બનાવી બોલ્યા, મૈયા, મેં કંઈ કર્યું નથી. મારા મિત્રો ખોટું બોલે છે. યશોદાજીએ કહ્યું, તારા મોઢા પર આખું માખણ લાગેલું છે. શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. મિત્રો, અહીંથી શરૂ થાય છે આ લીલાનું સૌથી મોટું રહસ્ય. ભગવાનને માખણની જરૂર નહોતી. તેઓ ગોપીઓના પ્રેમને સ્વીકારવા માટે તેમના ઘરે જતા. માખણ માત્ર બહાનું હતું. સાચું તો તેઓ ભક્તોના હૃદય ચોરવા આવ્યા હતા. કે જીવનનો સંદેશ કે ભગવાનને સોનું, ચાંદી કે ધન નથી જોતું. તેમને જોઈ છે પ્રેમ ભરેલું, નિર્મળ અને પવિત્ર હૃદય. જેનું મન માખણ જેવું કોમળ હોય ત્યાં ભગવાન પોતે આવીને વસે છે. પણ મિત્રો, વાર્તા અહીં પૂરી નથી થઈ. હવે સાચી વાર્તા ચાલુ થઈ છે. ધ્યાનથી સાંભળજો. એક દિવસ યશોદા માતાએ નક્કી કર્યું કે આજે કાનુડાને બાંધીને રાખીશ. કાનુડો મટકી ફોડીને માખણ ખાઈ રહ્યો હતો. યશોદાજીએ દોડીને પકડ્યો. આજે તો તને છોડીશ જ નહીં. કાનુડો રડવાનું નાટક કરવા લાગ્યો. યશોદાએ દોરીથી બાંધવા લાગ્યા, પણ દોર દરેક વખતે 2 આંગળી જેટલી નાની પડી જતી. અંતે માતાના પ્રેમથી દોર લાંબી પડી ગઈ અને કાનુડો ઉખડ સાથે બંધાઈ ગયો. શ્રી કૃષ્ણ રડતા રડતા ઉખડને ખેંચતા આગળ વધ્યા. રસ્તામાં નંદબાબાના આંગણે 2 મોટા અર્જુન વૃક્ષ વચ્ચેથી પસાર થવા લાગ્યા. ઉખડ અટકી ગયો. કાનુડો જોર લગાવ્યું અને અર્જુન વૃક્ષ અને તે ધરાશાયી થઈ ગયા. અંદરથી 2 દેવતાઓ બહાર આવ્યા. તેમણે કાનુડાને નમસ્કાર કર્યા અને કહ્યું, પ્રભુ, તમે અમને નળકુંવર અને મણિવરના શાપથી મુક્ત કર્યા. ગોપીઓ ફરી યશોદાજી પાસે ફરિયાદ કરવા આવી. કાનુડો વચ્ચે બોલ્યો, મૈયા, આ બધાની મટકીઓમાં માખણ નથી જોતું. હું તો ફક્ત મટકી તોડીને જાઉં છું. સૌ ગોપી હસવા લાગી. કાનુડો મીઠી મીઠી વાતો કરીને બધાને પોતાનો બનાવી લેતો. કાનુડો માખણ ફક્ત પોતે જ ન ખાતો, તેઓ પોતાના મિત્રોને અને વાંદરાઓને પણ ખવડાવતો. વાંદરાઓ પણ તેના ખાસ મહેમાન હતા. કહે છે કે જે ભક્તો સાથે ભગવાન પ્રસાદ વેચે તેમનું જીવન આનંદમય બની જાય છે. યશોદાજીએ ગુસ્સો તો બહુ આવતો, પણ કાનુડો નિર્દોષ મુખડું જોતા જ બધો ગુસ્સો ઓગળી જાય. કાનુડો ગળે પડી કહેતો, મૈયા, હું હવે નહીં કરું. અને યશોદા તેને ગળે લગાવીને પ્યાર કરતી.
નંદબાબાએ એક દિવસ કહ્યું, યશોદા, આપણો કાનુડો કોઈ સામાન્ય બાળક નથી, તે તો પરમાત્માનો અંશ છે, તેથી લીલાઓમાં કોઈ રહસ્ય છે. યશોદાએ કહ્યું, હું તો ફક્ત એટલું જ જાણું છું કે તે મારો લાડકો છે. સંતો કહે છે કે માખણ એટલે નિર્મળ હૃદય. જેના હૃદયમાં પ્રેમ, ભક્તિ અને નિસ્વાર્થ ભાવ હોય છે તેનું હૃદય માખણ જેવું કોમળ બને છે. શ્રી કૃષ્ણ એ હૃદય ચોર છે, તેથી કહે છે માખણ ચોર નહીં, હૃદય ચોર. આ ભાગનો સંદેશ શું છે મિત્રો? કે ભગવાનની લીલાઓમાં પ્રેમ, ભક્તિ અને આનંદનો સંદેશ છુપાયેલો છે. તેમણે આપણા અહંકાર, લાલચ અને દુઃખ ચોરી લઈ આપણા જીવનને સુખમય બનાવે છે. અને મિત્રો, બીજી એ પણ વાત હતી કે ગોકુળમાં માખણ પુષ્કળ બનતું હતું. તેને વેચવા માટે લોકો મથુરા જતા હતા અને મથુરામાં રાજા કંસનું રાજ ચાલતું હતું કે જો માખણ ત્યાં જાય તો ત્યાંની પ્રજા તાકાતવારી બને. તે તાકાતવારી ન બને એટલા માટે થઈને ભગવાન કૃષ્ણ બધું જ માખણ ત્યાં ચોરીને અને તેના મિત્રોને ખવડાવતા અને ગામ લોકોને ખવડાવતા હતા, જેથી કરીને ગોકુળની પ્રજા તાકાતવારી બને. બીજો હેતુ આ પણ હતો. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો હવે મળીશું નેક્સ્ટ સ્ટોરીમાં નવા ટોપિકની સાથે. તો આજે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.